બનાસકાંઠાને ભગવાન બચાવે। વરસાદે બનાસકાંઠાની હાલત કરી બિહામણી। ધાનેરામાં ધ્રુજાવી દે તેવી સ્થિતિ। હજારો લોકોનું કરાયું સ્થળાંતર। ઉત્તર ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી પડી રહેલા અવિરત વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે, તો ધાનેરામાં વિકટ સ્થિતિ સર્જાઈ છે। ધાનેરા તાલુકા બીએસએફ અને એનડીઆરએફની ટીમો ઉતારાઈ છે। અનેક મકાનો પાણીમાં ગરકાવ થયા છે। વિકટ સ્થિતિના પગલે શાળાઓ બંધ છે, ત્યારે હવામાન વિભાગે હજુ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે। લોકોને સલામત સ્થળે ખસેડીને તેમના માટે ફૂડ પેકેટની વ્યવસ્થા કરાઈ છે। ધાનેરા તાલુકામાં લોકોની હાલત દયનીય છે, તો અનેક પશુઓ પણ પૂરના પાણીમાં તણાયા છે। અહેવાલો મુજબ ધાનેરા ઉપરાંત દાંતીવાડા, અમીરગઢ, પાંથાવાડ, ડીસા, પાલનપુર વિસ્તારોમાં પરિસ્થિતિ વધુ વણસી શકે છે, તો બનાસકાંઠામાં અને ઉપરવાસમાં ભારે વરસાદના કારણે હાઈ એલર્ટ જાહેર કરાયું છે। સીપુ ડેમના દરવાજા ખોલાયા છે, જેથી નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે। બ્યુરો રિપોર્ટ, GSTV।